સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. કેમ છો દર્શક મિત્રો? સ્તવન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પવિત્ર ગ્રંથ બાઇબલમાંથી એક નવા પુસ્તકનો અભ્યાસ શરૂ કરી રહ્યા છીએ. આજે આપણે બાઇબલના જૂના કરારમાંથી યર્મિયાના પુસ્તકનો અભ્યાસ શરૂ કરીશું. આજના અભ્યાસમાં આપણે યર્મિયાના જીવનની ટૂંકી માહિતી જોઈશું અને પ્રથમ અધ્યાયની પ્રથમ 3 કલમોનો અભ્યાસ કરીશું. નમસ્કાર મિત્રો. યર્મિયાના પુસ્તકનો લેખક ભંગિત હૃદયનો પ્રબોધક યર્મિયા પોતે છે. પ્રબોધક એટલે ઈશ્વરના વચન સમજાવનાર અથવા ઉપદેશ કરનાર. પવિત્ર ગ્રંથ બાઇબલના કુલ 66 પુસ્તકોમાંનું આ એક નોંધપાત્ર પુસ્તક છે. મોટાભાગના પ્રબોધકો છુપા રહે છે અને અનામી ચરિત્ર જાળવે છે. પોતાના પ્રબોધના પુસ્તકમાં તેઓ પોતાની જાતને દર્શાવતા નથી, પણ યર્મિયા એવો પ્રબોધક છે કે જેની પ્રબોધવાણી મોટે ભાગે આત્મકથારૂપ છે. તે આપણને પોતાનો વ્યક્તિગત ઇતિહાસ રજૂ કરે છે. આપણે તેના વિશેની હકીકતોની યાદી જોઈએ, જેથી આ લેખક વિશે આપણને વધુ જાણવા મળશે. પહેલું, યરૂશાલેમની ઉત્તરે આવેલા અનાથોથમાં તે જન્મ્યો હતો અને તે યાજક, ધર્મગુરુ અથવા ઉપદેશક હતો. બીજું, તેના જન્મ પહેલા લોકોને જાગૃત કરવા તે પ્રબોધક તરીકે પસંદ કરાયો હતો. ત્રીજું, યર્મિયાને ખૂબ નાની ઉંમરે આ સેવા માટે તેડવામાં આવ્યો હતો. ચોથું, ઈશ્વરે પોતે તેને પ્રબોધક તરીકેની સેવા સોંપી હતી. પાંચમું, તેણે યોશિયા રાજાના અમલ દરમિયાન પોતાની પ્રબોધક તરીકેની સેવા શરૂ કરી અને તે રાજાની અંતિમ વિધિ સમયે તેણે વિલાપનું કાવ્ય રચ્યું હતું. છઠ્ઠું, તેને લગ્ન કરવાની મનાઈ કરવામાં આવી હતી કેમ કે તે સમય ભયંકર હતો. સાતમું, તેનાથી કોઈનું પરિવર્તન ન થયું, તેની પ્રજાએ તેનો તિરસ્કાર અને નકાર કર્યો, તેને માર્યો, ખીલે બાંધ્યો, જેલમાં પૂર્યો અને તેના પર દગાખોરીનો આરોપ મૂક્યો. આઠમું, તેના સંદેશાથી તેનું પોતાનું હૃદય ભંગિત થયું. નવમું, તે પ્રબોધકની સેવા છોડી દેવા ઈચ્છતો હતો, પણ ઈશ્વરે તેને જવા દીધો નહીં. અને 10મું, તેણે યરૂશાલેમનો વિનાશ અને બાબિલનો બંદીવાસ જોયા. બાબિલના લશ્કરના સેનાપતિએ તેને તેના દેશમાં રહેવાની છૂટ આપી. જ્યારે બચી ગયેલા લોકો મિસર નાસી જવા માંગતા હતા, ત્યારે યર્મિયાએ તેઓની વિરુદ્ધ પ્રબોધ કર્યો. યર્મિયાને બચી ગયેલા સાથે મિસર જવા ફરજ પાડવામાં આવી અને તે ત્યાં મૃત્યુ પામ્યો. ભલા દર્શક મિત્રો, એક દંતકથા એવી છે કે બચી ગયેલા ઓએ તેને પથ્થરોથી મારી નાખ્યો. ભલા દર્શકો, યર્મિયા નોંધપાત્ર વ્યક્તિ હતો. તેને રડતો પ્રબોધક કહેવામાં આવે છે. મોટા ભાગે તેની આંખો આંસુથી ભરેલી હતી.
ઈશ્વરે એવા માણસને પસંદ કર્યો હતો જેની પાસે ન્યાયનો કપરો સંદેશ પ્રગટ કરવા અનુકંપાવાળું અને દયાળુ હૃદય હતું, ધ્રુજતો અવાજ હતો અને આંસુભરી આંખો હતી. જે સંદેશો તે આપતો તેનાથી તેનું હૃદય ભાંગી જતું હતું. તે તો ઈશ્વરનો મહાપુરુષ હતો. આપણે તો આવા માણસને કઠણ સંદેશો આપવા પસંદ કરીએ જ નહીં. સાચું ને મિત્રો? સખત સંદેશા માટે કઠણ હૃદયના માણસને આપણે પસંદ કરીએ, પણ ઈશ્વરે એવા માણસને પસંદ કર્યો નહીં. તેમણે તો કોમળ અને દયાળુ હૃદયના યર્મિયાને પસંદ કર્યો. આ તેનું સ્થાન અને તેડું હતા. તે પોતાના લોકો સાથે ઊભો રહ્યો અને તેણે પોતાના લોકોને બંદીવાસમાં જતા જોયા. ભલા દર્શક મિત્રો, ડોક્ટર મૂરહેડ નામના લેખક યર્મિયાનું ચિત્ર રજૂ કરતા કહે છે, જ્યારે યહૂદામાં સર્વ પરિસ્થિતિઓ રુદનભરી આફતમાં ધસી રહી હતી, ત્યારે જ યર્મિયાને ભાગે પ્રબોધ કરવાની ફરજ આવી. તે સમયે રાજકીય ઉશ્કેરાટ પણ ઉચ્ચ શિખર પર હતો. નુકસાનકારક સલાહો પ્રચલિત બની હતી. તેનો દેશ નાશને આરે આવીને ઊભો હતો. ત્યારે યર્મિયા તે માર્ગમાં ઊભો હતો. વહાલા દર્શકો, જે પ્રજાને તેણે એક માતાની કોમળતાથી પ્રેમ કર્યો હતો, તે પ્રજા પર આવી રહેલા વિનાશથી તે એક બાજુ ધકેલાઈ ગયો. તે પ્રજાને જાણે આવી રહેલા મહાવિનાશમાં ઊંચા ઢોળાવ પરથી ડૂબી જતી તે નિહાળી રહ્યો હતો. વહાલાઓ, આજે આપણે યર્મિયાના જેવા સમયમાં જ જીવી રહ્યા હોઈએ તેવું લાગે છે. આપણા દેશે ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ અને વિકાસ કર્યો છે, પણ યર્મિયાના જમાના જેવા અને તેથી પણ વધુ ભ્રષ્ટાચાર અને જુલમ, દુષ્ટતા અને અન્યાય આપણને વિનાશ તરફ દોરી લઈ શકે છે. વહાલા મિત્રો, ધાર્મિકતા છે, પણ રોજિંદા જીવન અને સમાજમાં તેનું લાગુકરણ નથી. ધર્મ પુસ્તકોનો દુરુપયોગ થઈ રહ્યો છે. પરમેશ્વરના અંગત અનુભવ અને તેમની ઈચ્છા મુજબના પવિત્ર, શુદ્ધ, પ્રેમાળ અને સરળ જીવનથી પ્રજા દૂર જતી જાય છે. તેથી યર્મિયાનું પુસ્તક આપણા માટે સંદેશ લાવે છે. તે સમયે યર્મિયા જેવા પસંદ કરેલા માણસ વડે ઈશ્વરનું વચન ભ્રષ્ટ અને પતિત થયેલી પેઢી માટે આવ્યું હતું. વહાલા મિત્રો, જ્યારે પ્રભુ ઈસુ કાઈસારિયા ફિલિપીના કાંઠા વિસ્તારોમાં હતા, ત્યારે તેમણે પોતાના વિશે શિષ્યોને પૂછ્યું કે માણસનો દીકરો કોણ છે? તે વિશે લોકો શું કહે છે? ત્યારે તેઓએ કહ્યું કે તમને લોકો યોહાન બાપ્તિસ્મા કરનાર, એલિયા અથવા યર્મિયા અથવા પ્રબોધકોમાંના એક કહે છે. આખરે પ્રભુએ શિષ્યોનો અભિપ્રાય માંગ્યો. ત્યારે પિતરે કબૂલ કર્યું હતું કે તમે મસીહ, જીવંત ઈશ્વરના પુત્ર છો. જે માથીની લખેલી સુવાર્તા 16મો અધ્યાય 13 અને 14મી કલમમાં જોવા મળે છે. પણ કેટલાક લોકો ઈસુને યર્મિયા પ્રબોધક સમજતા હતા. તેનું કારણ હતું કે યર્મિયા દુઃખ અને દર્દનો અનુભવી હતો. જો કે યર્મિયા અને ઈસુ ખ્રિસ્ત વચ્ચેનો તફાવત એ હતો કે ઈસુ ખ્રિસ્ત આપણા દુઃખ તથા દર્દ સહન કરી રહ્યા હતા, જ્યારે યર્મિયા તે પોતાનો બોજો ઉચકી રહ્યો હતો અને તેનાથી તેનું હૃદય ભાંગી જતું હતું. એકવાર યર્મિયાએ પ્રભુને કહ્યું, હું આ સહન કરી શકતો નથી. આ તો મારા ટુકડા કરી નાખે છે.
હું ભાંગી પડવાની તૈયારીમાં છું. તમે કોઈ બીજાને મારા બદલે મોકલો. પ્રભુ તેને કહી રહ્યા હતા, સારું, તું ખુશીથી જા, પણ જરૂર તું પાછો આવીશ. હા, યર્મિયા પાછો આવ્યો. તેણે પોકાર્યું, ઈશ્વરનું વચન મારા હાડકામાં અગ્નિ સમાન છે, અને મારે તે જાહેર કરવું જ રહ્યું. તેનું હૃદય ભાંગી પડ્યું, તેમ છતાં તેણે ઈશ્વરનું વચન પ્રગટ કર્યું. ઈશ્વરને આવો માણસ જોઈતો હતો, કેમ કે કઠણ સંદેશો આપવા માટે તે યોગ્ય વ્યક્તિ હતો. ઈશ્વર ઇઝરાયેલ પ્રજાને જણાવવા ઈચ્છતા હતા કે ઈશ્વર તેઓનો ન્યાય કરે છે અને તેમને બંદીવાસમાં મોકલે છે. તેથી તેઓ હૃદય ભંગિત છે. જેમ યશાયા પ્રબોધક કહે છે કે ઈશ્વરનો ન્યાય એ વિચિત્ર કાર્ય છે. ભલા દર્શક મિત્રો, યશાયા પ્રબોધક પછી આશરે 1 સદી પછી યર્મિયાએ પોતાની પ્રબોધક તરીકેની સેવા શરૂ કરી. તેણે યોશિયા રાજાના રાજ્યકાળ દરમિયાન પ્રબોધ સેવા શરૂ કરી અને બાબિલોનના બંદીવાસ સુધી તે ચાલી. તેણે બાબિલનો ઇઝરાયલનો બંદીવાસ 70 વર્ષનો હશે તે જણાવ્યું હતું. તેણે બંદીવાસના અંધકારને પેલે પાર પ્રકાશ તરફ પણ દ્રષ્ટિ કરી હતી. કોઈ અન્ય પ્રબોધકે ભવિષ્ય વિશે આવી આશા પ્રગટ કરનાર વાત કરી ન હતી. યર્મિયા પ્રબોધકનો સંદેશો બધા લોકો માટે સ્વીકાર્ય નહોતો. જે લોકોને તે આપવામાં આવ્યો તેઓએ તેને નકાર્યો હતો. લોકોએ યર્મિયાને દેશદ્રોહી અને દગાખોર કહ્યો હતો, કેમ કે તેણે બાબેલ સામે ઇઝરાયેલના પરાજયની વાત કરી હતી. યશાયાએ 1 સદી પહેલા સંદેશો આપ્યો ત્યારે સામનો કરવાની વાત કરી હતી, જ્યારે યર્મિયાના સમયમાં હવે તો ફક્ત શરણે જવાની જ વાત રહી હતી. ઈશ્વરના અર્થશાસ્ત્ર મુજબ આ દેશ ખલાસ થઈ ગયો હતો. હવે તો વિદેશીઓનો સમય શરૂ થઈ ગયો હતો, જેમાં દાનિયેલ અધ્યાય 2 પ્રમાણે બાબેલોન સોનાના માથા સમાન હતો. વહાલા દર્શક મિત્રો, યર્મિયાના પુસ્તકના સંદેશને જો એક શબ્દમાં વર્ણવો હોય તો તે શબ્દ છે પીછેહટ. આ શબ્દ આ પુસ્તકમાં 13 વખત આવે છે. આ શબ્દ જૂના કરારમાં અન્ય 4 જગ્યાએ વપરાયો છે. નીતિ વચનમાં 1 વાર અને હોશિયા પ્રબોધકના પુસ્તકમાં 3 વાર. હોશિયાનો સંદેશો પણ આ પીછેહટ થયેલા દેશ વિશેનો છે. આ પુસ્તકમાં બાબેલોન, બાબિલ નામ મુખ્યત્વે આવે છે. 164 વાર બાબેલોન આ દેશનો દુશ્મન બન્યો. વાલાઓ, યર્મિયાના પુસ્તકની ટૂંકી રૂપરેખા આ પ્રમાણે છે. પહેલું, યોશિયા રાજાના અમલ દરમિયાન પ્રબોધકનું તેડું, જે અધ્યાય 1માં છે. બીજું, સિદિકિયા રાજાના અમલ અગાઉ યહૂદા અને યરૂશાલેમ માટે પ્રબોધ વચનો, અધ્યાય 2 થી અધ્યાય 20 સુધી, જેમાં યહૂદા પર બેવડું દોષારોપણ, તેઓએ યહોવાનો ત્યાગ કર્યો, યોશિયાના અમલ દરમિયાન પીછેહટનો આરોપ, પ્રભુના મંદિરના દરવાજે ચેતવણી, અરણ્યમાં ઈશ્વરના કરેલા કરારનો ઇઝરાયેલે ભંગ કર્યો, પીછેહટ કરતા દેશનું સુકાપણું અને દુકાળથી ન્યાય, યર્મિયાને લગ્નની મનાઈ, કુંભારના ઘરે નિશાની અને છેલ્લે યર્મિયાની સતાવણી.
ત્રીજું, સિદિકિયા રાજાના અમલ દરમિયાન પ્રબોધ, જે અધ્યાય 21 થી 29 છે, જેમાં નબુખાદ નેસાર બાબતે સિદિકિયાને પ્રત્યુત્તર. ભારે અંધકાર ભર્યા દિવસમાં ચળકતો પ્રકાશ, અંજીરની 2 ટોપલીઓનું ઉદાહરણ. ઈશ્વરે 70 વર્ષના બંદીવાસ વિશે જણાવ્યું. બંદીવાસમાં પ્રથમ જનારાને આશાનો સંદેશો. ચોથી બાબત, 12 કુળોના ભવિષ્ય વિશે પ્રબોધ અને યહૂદાનો બંદીવાસ, જે અધ્યાય 30 થી 39 સુધી છે, જેમાં આવનાર મહાવિપત્તિ, ઈશ્વર ઇઝરાયલનું કલ્યાણ કરશે, યર્મિયાની કેદ અને ખેતરની ખરીદી, દાઉદ રાજાને આપેલ વચન મુજબ આવનાર રાજ્ય, સિદિકિયાના બંદીવાસ વિશે ભવિષ્ય વચન, યહોયાકીમ ઈશ્વરના વચનને નષ્ટ કરે છે, યર્મિયા કેદ કરાયો, યહૂદા બંદીવાસમાં, યર્મિયાનો કેદમાંથી છુટકારો. પાંચમી બાબત, યરૂશાલેમના વિનાશ પછી દેશમાં બચી ગયેલાને પ્રબોધ, જે અધ્યાય 40 અને 42 છે. છઠ્ઠી બાબત, મિસરમાં યર્મિયાના છેલ્લા દિવસો દરમિયાન પ્રબોધ, જે અધ્યાય 43 થી 51 છે. અને સાતમી બાબત, યરૂશાલેમના વિનાશની પ્રબોધવાણીની પૂર્ણતા, જે અધ્યાય 52 આપેલું છે. વહાલા દર્શક મિત્રો, યર્મિયાનો પ્રથમ અધ્યાય યોશિયા રાજાના અમલ દરમિયાન પ્રબોધકના તેડા વિશે જણાવે છે. પ્રબોધકોના પુસ્તકોમાં સમુએલના પ્રથમ પુસ્તકથી કાળ વૃત્તાંતના બીજા પુસ્તક સુધીના ઐતિહાસિક પુસ્તકોનો સમયગાળો એક જ છે. આ ઐતિહાસિક પુસ્તકોના સમયગાળામાં આ પ્રબોધકો પ્રબોધ કરતા હતા. તેઓમાં હાગાય, જખારિયા અને માલાખી અપવાદરૂપ છે, જેઓએ બંદીવાસ પછી પ્રબોધ કર્યો હતો. આ 3 પ્રબોધકો એઝરા અને નહેમ્યા જેવા ઐતિહાસિક પુસ્તકોના સમયગાળામાં બંધ બેસે છે. વહાલા દર્શક મિત્રો, તો ચાલો આપણે યર્મિયા પ્રબોધકના પુસ્તકના અભ્યાસમાં આગળ વધીએ અને યર્મિયા પ્રબોધકનું પુસ્તક, તેનો પહેલો અધ્યાય, તેની પહેલી કલમ જણાવે છે કે હિલ્કિયાનો પુત્ર યર્મિયા, જે બિન્યામીન દેશના અનાથોથના યાજકોમાં એક હતો, તેના વચન. વહાલા દર્શક મિત્રો, યર્મિયાના પિતા હિલ્કિયા યોશિયા રાજાના સમયમાં પ્રમુખ યાજક હતા. તેને નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું હતું. મૂસાને અપાયેલ પ્રભુનું નિયમશાસ્ત્ર મળવાથી યોશિયા રાજાના વખતમાં ધાર્મિક જાગૃતિ આવી હતી. ધાર્મિક જાગૃતિ માણસોથી આવતી નથી, તે તો ઈશ્વરના વચનથી આવે છે. જો મંડળીમાં પણ આત્મિક જાગૃતિ આવે તો તેને માટે ઈશ્વરનું વચન કારણરૂપ હોય છે. હા, ઈશ્વર પિતા માણસોનો ઉપયોગ કરે છે, પણ ઈશ્વરનું વચન જ આત્મિક જાગૃતિ લાવે છે. આ આત્મિક જાગૃતિ અને તેની અસરોનું વર્ણન ઐતિહાસિક પુસ્તકો, બીજો રાજાઓ 22મો અધ્યાય અને બીજો કાળ વૃત્તાંત 34મા અધ્યાયમાં મળી આવે છે. અનાથોત યર્મિયાનું વતન હતું. તે યરૂશાલેમથી બિલકુલ ઉત્તરમાં થોડા માઇલેજ હતું. યર્મિયા 1 અને 2 આ પ્રમાણે લખ્યું છે: યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના સમયમાં, એટલે તેની કારકિર્દીને 13મે વર્ષે યહોવાનું વચન એની પાસે આવ્યું. વહાલાઓ, યોશિયા ગાદી પર બેઠો ત્યારે તે 8 વર્ષનો હતો.
અને તેણે 31 વર્ષ રાજ કર્યું. જ્યારે તે 22 વર્ષનો હતો ત્યારે યર્મિયાએ પોતાની પ્રબોધ સેવા શરૂ કરી હતી. ત્યારે યર્મિયા આશરે 20 વર્ષનો હતો. તેથી બંને જુવાન હતા અને કદાચ મિત્રો જેવા હશે. યોશિયાના અમલના 18 વર્ષ દરમિયાન યર્મિયાએ પ્રબોધ કર્યો અને યોશિયાની અંતિમ વિધિ સમયે તેણે શોક પાડ્યો હતો. બીજો કાળ વૃત્તાંત 35 અને 25માં નોંધવામાં આવ્યું છે. વાલાઓ, યોશિયા રાજાએ એક ભારે મૂર્ખતા આચરી હતી. વાલાઓ, ઈશ્વરના માણસો પણ કોઈક વાર મૂર્ખતા આચરી દે છે. મિસરનો રાજા યહૂદા સામે ચઢાઈ કરી ન આવ્યો હતો, તેમ છતાં યોશિયા રાજા તેની સામે યુદ્ધ કરવા કાર્કમિસ ગયો હતો. યોશિયાએ મગીદોના મેદાનમાં આરગેદોનની ખીણમાં તેની સામે યુદ્ધ કર્યું અને તેમાં યોશિયા માર્યો ગયો. યોશિયા સારો રાજા હતો, તેથી યર્મિયાએ તેના મૃત્યુ પર શોક કર્યો. યોશિયાના અમલ દરમિયાન જ આ પ્રજામાં ધર્મ જાગૃતિ આવી હતી, જે છેલ્લી ધર્મ જાગૃતિ હતી. તે તો મહા જાગૃતિ હતી. યોશિયાના મૃત્યુ પછી યર્મિયા નિહાળી શક્યો હતો કે આ દેશ અંધકારમાં સરી પડવાનો હતો, જેમાંથી તે બાબેલના બંદીવાસ વગર નીકળી શકવાનો ન હતો. યર્મિયા 1 અને 3માં લખ્યું છે, વળી યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના સમયમાં અને યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર સિદિકિયાના 11મા વર્ષની આખર સુધી, એટલે તે વર્ષના 5મા મહિનામાં યરૂશાલેમનો બંદીવાસ થતા સુધી તે વચન આવ્યું. વહાલા મિત્રો, આ પ્રથમ 3 કલમો યર્મિયાની પ્રબોધક તરીકેની સેવાનો ચોક્કસ સમય આપે છે. યોશિયા રાજાના અમલના 13મા વર્ષથી યરૂશાલેમના નાશ અને તેને બંદીવાસમાં લઈ જવામાં આવ્યા ત્યાં સુધી. જ્યારે યહૂદા રાજ્યને બંદીવાસમાં લઈ જવામાં આવ્યું, ત્યારે નબુખાદનેસ્સાર રાજાએ યર્મિયાને દેશમાં રહેવાની પરવાનગી આપી હતી. હવે બાબિલના રાજા નબુખાદનેસ્સારે રક્ષક ટુકડીના સરદાર નબુઝારદાનને યર્મિયા વિશે આજ્ઞા આપી, તેને લઈ જા, તેની સારી રીતે સંભાળ રાખ, તેને ઉપદ્રવ ન કર, અને તે તને જે કંઈ કહે તે પ્રમાણે તું તેને માટે કર. જે 39મા અધ્યાયની 11 અને 12 કલમમાં નોંધવામાં આવ્યું છે. ચોક્કસ યર્મિયા બીજાઓ સાથે બાબેલોન જવા ઈચ્છતો ન હતો. તેઓએ તેનો સંદેશો નકાર્યો હતો અને યર્મિયાએ ભવિષ્ય કહ્યું હતું તે મુજબ તેઓને બંદીવાસમાં લઈ જવાયા હતા. નબુખાદનેસ્સારે યર્મિયાને તેની પસંદગી મુજબ કરવા કહ્યું હતું. તેથી જે થોડા બચી ગયેલા હતા તેઓની સાથે તેણે દેશમાં રહેવાનું પસંદ કર્યું. જોકે તે નિરાશ્રિતો મિસરમાં જતા રહ્યા. તેઓએ યર્મિયાની સલાહ માની નહીં અને તેને પણ મિસરમાં સાથે લઈ ગયા. મિસરમાં પણ યર્મિયાએ તેઓને ઈશ્વરનું વચન વિશ્વાસુપણે આપવાનું ચાલુ રાખ્યું. યોશિયા રાજાના એક પુત્ર યહોઆહાજની નોંધ યર્મિયા પ્રબોધકના પુસ્તકમાં નથી, પણ બીજા કાળ વૃત્તાંત તેના 36મા અધ્યાયમાં તે નોંધવામાં આવ્યું છે. તેણે
3 મહિના રાજ કર્યું. તેને રાજગાદી પર વધુ સમય બેસવા દેવાયો નહીં. ત્યાર પછી મિસરના રાજાએ તેના ભાઈ એલિયાકીમને ગાદી પર બેસાડ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. તેણે 11 વર્ષ રાજ કર્યું. યર્મિયાએ તેને બાબિલના રાજા નબુખાદનેસ્સાર વિરુદ્ધ બંડ ન કરવા ચેતવણી આપી. જોકે તેણે યર્મિયાની સલાહ સાંભળી નહીં અને તેને બાબિલના બંદીવાસમાં લઈ જવામાં આવ્યો. યહોયાકીમને ગાદી પરથી ઉતારી નાખ્યા પછી બાબિલોનના રાજાએ યરૂશાલેમની ગાદી પર યહોયાખીનને બેસાડ્યો. તેણે 3 માસ અને 10 દિવસ રાજ કર્યું. તેને પદભ્રષ્ટ કરવામાં આવ્યો અને નબુખાદનેસ્સાર તેને કેદ કરીને બાબેલ લઈ ગયો. ત્યાર પછી યહોયાખીનના પિતાના ભાઈ સિદિકિયાને યરૂશાલેમની ગાદી પર બેસાડવામાં આવ્યો. તેણે 11 વર્ષ રાજ કર્યું. જ્યારે સિદિકિયાએ બંડ કર્યું ત્યારે નબુખાદનેસ્સારે આવીને યરૂશાલેમનો નાશ કર્યો. સિદિકિયાના પુત્રોને મારી નાખ્યા. સિદિકિયાની આંખો ફોડી નાખી અને તેને કેદ કરીને બાબેલોન લઈ ગયા. વાલા મિત્રો, આ બધું ખૂબ જ ક્રૂરતા ભર્યું લાગે, પણ આપણે યાદ રાખીએ કે નબુખાદનેસ્સાર યરૂશાલેમ શહેર પ્રત્યે ખૂબ ધીરજવાન હતો. ત્યાંના લોકોએ પણ યર્મિયા દ્વારા ઈશ્વરે જે ચેતવણી આપી હતી તે સાંભળવા નકાર્યું હતું. યર્મિયાએ યરૂશાલેમમાં બાકી રહેલાઓ મધ્યે પ્રબોધ સેવા ચાલુ રાખી. તેઓ તેને બળજબરીથી મિસર લઈ ગયા. ત્યાં પણ તેણે પોતાના મૃત્યુ સુધી સેવા કરી. તેના જીવન ચરિત્રની ઓળખ રુદન અને એકલતા હતી. તેની પ્રબોધ સેવાના તે ચિહ્નો હતા. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. આજના પાઠમાંથી આપણને શીખવા મળ્યું કે ભ્રષ્ટાચાર, જુલમ, દુષ્ટતા અને અન્યાય આપણને વિનાશ તરફ દોરી જઈ શકે છે. કોઈ પણ દેશમાં ગમે ત્યારે મહાક્રાંતિ અથવા મહાસંકટ આવી શકે છે. જીવંત પરમેશ્વરથી અને પવિત્ર, શુદ્ધ, પ્રેમાળ અને સરળ જીવનથી પ્રજા દૂર જતી જાય છે. આપણા દેશે ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ અને વિકાસ કર્યો છે, પણ મિત્રો, શું ઈશ્વરના જીવંત વચનોની ઓળખ આપણા જીવનમાં છે? વિચાર કરજો મિત્રો. આજના સમયમાં પણ ઈશ્વરના વચનો આપણને ચેતવણી આપી રહ્યા છે. આપણે પ્રભુના વચન તરફ પાછા ફરવાની અને તેને અમલમાં મૂકવાની જરૂર છે. મિત્રો, આજની આપણી બાઇબલ ક્વિઝનો પ્રશ્ન છે: યર્મિયાનો જન્મ ક્યાં થયો હતો? એ. અનાથોથમાં, બી. નાઝરેથમાં, સી. ગિલિયાદમાં અને ડી. બેથલેહેમમાં. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી. ફિલિપી. મિત્રો, આ કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો જાણવા અમે આતુર છીએ. તે માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.